હાલ બાબા વેંગાની એક ખૂબ જ દુઃખદ ભવિષ્યવાણી સામે આવી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ પોતાનો ભારતના મિત્ર ગણાવે છે અને બીજી બાજુ તેમની નીતિઓ વિશ્વ અર્થતંત્ર માટે મોટો ખતરો બની રહી છે। તાજેતરમાં તેમણે બ્રાઝિલ અને ભારત પર 50% ટેરિફ લગાવી દીધા અને જેના કારણે વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ મચી છે। શેર બજારથી લઈને રિટેલ માર્કેટ સુધી અસર દેખાઈ રહી છે। સાથે સાથે જ રશિયન તેલ ખરીદનાર દેશોને પેનલ્ટી જાહેર કરવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે। બ્રિક્સ દેશો અને જે પોતાના તેમાં પણ ખાસ કરીને રશિયા અને ચીનના આ પગલાંનો ખુલ્લો વિરોધ કરી રહ્યો છે। નિષ્ણાતોનું માનવું છે કે આવા ટેરિફ વોર લાંબા સમય સુધી ચાલે તો વૈશ્વિક બજારોમાં મોટો ઘટાડો આવી શકે છે। રોકાણકારોમાં અશાંતિ વધી રહી છે અને રોકાણ કરતા પહેલા ઘણીવાર વિચારવું પડી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં બલ્ગેરિયાના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં છે। તેઓએ 2025 દરમિયાન એક મોટી આર્થિક સુનામી આવવાની ભવિષ્યવાણી કરી હતી। 9/11 હુમલો અને પ્રિન્સેસ ડાયના સાથે જોડાયેલી હતી। તેમની ભવિષ્યવાણીઓ પહેલા સાચી ઠરી ચૂકી છે, તેથી જ આ ભવિષ્યવાણીએ લોકોમાં ચિંતા વધારી છે। જો ટ્રમ્પની ટેરિફ નીતિ અને આંતરરાષ્ટ્રીય વેપાર તણાવ આવી જ રીતે વધતા રહેશે તો વિશ્વ અર્થતંત્ર પર ભારે દબાણ આવશે અને વૈશ્વિક મંદીની શક્યતાઓ વધી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।